નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની આ પાણીદાર ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। આ વખતે રાજ્યમાં સાંભેલા ધારે વરસાદ વરસ્યો છે। જરૂરિયાત કરતા વધારે વરસાદ પડ્યો છે અને ગુજરાતમાં જ નહીં પણ પાડોશી રાજ્યોમાં જ્યાંથી આપણી મોટી નદીઓ આવે છે તે રાજ્યોમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે। રાજ્યમાં મોટા બંધોની વાત કરીએ તો 11 મોટા બંધ છે, એમાંથી 8 પૂરેપૂરા ભરાયેલા છે, 100% પાણી છે। કડાણા, ધરોઈ અને મચ્છુ એક બેક 98% થી વધારે, વાત્રક 88%, પાનમ 81%। એટલે આપણે એમ કહી શકીએ કે પાણીની રેલમછેલ છે આ વખતે। દર વખતે પાણી બંધમાં ભરાય, કેટલું ભરાયું એની આપણે ચિંતા કરીએ। અડધો ભરાયો, 40% ભરાયો, આ વખતે પાણી પૂરેપૂરું છલોછલ ભરાયેલું છે। અને ત્યારે 206 ડેમ રાજ્યના, એ 206 ડેમની કુલ સંગ્રહ શક્તિના 95.76%, એટલે લગભગ 96% પાણી ભરાયેલું છે। અલબત્ત ચોમાસામાં ઘણી જગ્યાએ એવો વરસાદ પડ્યો કે જેના કારણે ચોમાસું ખેતી બગડી છે, પણ હવે આશા એવી છે કે આ બધા જ બંધોમાં પાણી ભરાયેલું છે અને શિયાળુ અને ઉનાળુ ખેતી એના માટે આ વખતે ખેડૂતને પૂરતું પાણી આપી શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે આ વખતે ચોમાસાની સિઝનમાં ભલે લગભગ 84.9 એટલે 85 લાખ હેક્ટર જેટલો વાવેતર થયું। 2019માં 86.77 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું। અતિવૃષ્ટિના કારણે કેટલીક ખેતી બગડી છે, પણ માત્ર બંધમાં નહીં, વરસાદ સારો થવાને કારણે ભૂગર્ભ જળની સપાટી પણ સુધરી છે। બીજું, મોડા સુધી વરસાદ થયો છે આ વખતે, લગભગ આ અધિક મહિનામાં પણ વરસાદે એક રાઉન્ડ કરી નાખ્યું દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં। એટલે ખેડૂતની ભાષામાં જેને કહ્યું કે જમીનમાં ભેજ છે, ભીનાશ છે, હજુ પૂરેપૂરો વરાપ નથી આવ્યો અને એટલે આ વખતે આશા એવી બંધાણી છે કે શિયાળુ અને ઉનાળુ પાકમાં વાવેતર પણ મોટું થશે અને ખેડૂત મબલખ પાક લડી શકશે। શું થશે? 206 બંધમાં નાના મોટા થઈને 96% જેટલું પાણી ભરાયેલું છે અને એની અસર આવનાર ખેતીની મોસમ, શિયાળુ અને ઉનાળુ, એના પર કેવી પડશે અને એનાથી ગ્રામ્ય અર્થતંત્રમાં શું ફાયદો થશે, શું નુકસાન થશે, એની ચર્ચા આપણે આજે કરવાના છીએ। શરૂઆત કરીએ તે પહેલા આજની જે નિષ્ણાત પેનલ છે એની ઓળખાણ કરી લઈએ। સાગરભાઈ રબારી ખેડૂત આગેવાન છે, અભ્યાસુ છે અને પોતાની વાતને તર્કબદ્ધ રીતે મૂકવા માટે જાણીતા પેનલિસ્ટ છે। ભાઈ પરેશભાઈ શાહ નર્મદા નિગમમાં ખૂબ લાંબો સમય
એમણે સિનિયર પોઝિશન પર કામ કર્યું. ઇજનેરો ટેકનિકલ બાબતો તો સમજે, પણ એ સિવાયની પુનર્વસનની વાત હોય કે એવોર્ડની વાત હોય, ઝીણામાં ઝીણી વિગતોથી કોઈ માહિતગાર વ્યક્તિ હોય નર્મદા નિગમમાં, જેને તમે એન્સાઇક્લોપીડિયા ગણો આ પ્રોજેક્ટની, એવા કેટલાક અધિકારીઓની એક પેઢી નર્મદા નિગમે પેદા કરી હતી. એ પેઢીના છેલ્લા વારસદાર એ પરેશભાઈ છે. નર્મદા પ્રોજેક્ટ વિશે, એના એવોર્ડ વિશે અને એનાથી થનારી બેનિફિટ્સ એટલે કે ફાયદાઓ વિશે ટીપ ઓફ ધ ટંગ જેને કહી શકાય, બિલકુલ હાજર જવાબી જવાબ પરેશભાઈ આપી શકે તેમ છે. ભાઈ ઓમ પ્રકાશ ગુલાટી. દર્શક મિત્રો, આ ચહેરાને જાણવા જેવો છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે જ્યારે અમદાવાદમાં ધરોઈનું પાણી પહોંચતું નહોતું, કટોકટી ક્ષિતિજે આકાર લઈ રહી હતી, અમદાવાદમાં કદાચ બેડા યુદ્ધ કે માટલા યુદ્ધ થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાની શરૂઆત થઈ ગઈ હતી, ત્યારે અમદાવાદને રાસ્કાવિયરમાંથી સોર્સ આપીને અમદાવાદનું જળ સંકટ દૂર કરનાર એક ઇજનેરી અચ્છી કાબિલિયત ધરાવનાર અધિકારી એટલે ઓમપ્રકાશ ગુલાટી. ગોરધનભાઈ શંભુભાઈના વિસ્તારમાં, કલમબંધીના વિસ્તારમાં મેશોના પાણી અપાતા હતા, વર્ષોથી પહોંચતા નહોતા, બધું કોરું ધાકોડ પડ્યું હતું. ત્યારે એ પાણી ત્યાં પહોંચાડીને ગોરધનભાઈ શંભુભાઈને એમના જે કારકિર્દીનો અંતિમ તબક્કો કહેવાય એમાં રાજીના રેડ કોઈએ કરી નાખ્યા હોય તો એ ગુલાટી અને એમની ટીમે કર્યા. આ ક્ષમતાઓ આ બંને ઇજનેરો પાસે છે. ના શને કહેવાય એ એમની ડિક્શનરીમાં નથી, સાચા કામ બતાવો તો. અને ટેકનિકલ ક્ષમતાની દ્રષ્ટિએ વાત કરીએ તો એક ઉત્તમ પ્રકારની ટેકનિકલ ક્ષમતા ધરાવતા બંને પૂર્વ અધિકારીઓ છે, પોતપોતાના વિષયમાં નિષ્ણાત છે. પણ આજની ચર્ચાની શરૂઆત સાગરભાઈ આપથી કરીશું. આપ ખેડૂત આગેવાન છો. આ સમાચાર વાંચીને કે રાજ્યના 206 બંધમાં લગભગ 96% જેટલું પાણી ભરાયેલું છે, એક ખેડૂત આગેવાન તરીકે આપને શું લાગણી થાય છે અને શું આપનો વર્તારો છે? આ વખતે શું તરાહ રહેશે શિયાળુ ખેતીની અને ઉનાળુ ખેતી? સાહેબ, આપે જે વાત કરી એટલે સ્વાભાવિક કોઈ પણ ખેડૂતને તો એનાથી આનંદ જ થાય કે પાણીનો પૂરતો જથ્થો અથવા જરૂર કરતાં પણ વધારે જથ્થો સંગ્રહ થયો છે. પરંતુ બીજી બાજુ જ્યારે અભ્યાસ જોવા માંડીએ તો એ ઉત્સાહ તરત પાછો ઓસરી જાય છે. નર્મદા ડેમની જ વાત કરીએ તો દરવાજા લાગ્યા અને કેટલા વર્ષ થઈ ગયા, પણ છેલ્લો એમનો જે વાર્ષિક અહેવાલ વેબસાઇટ પર મુકાયો છે 18-19નો, તો એમાં 10,16,585 હેક્ટર સુધી જ હજી પાણી પહોંચ્યું છે. કેગના જૂના રિપોર્ટ જોઈએ તો ડેમો એની પૂરી ક્ષમતાએ ભરાય તો પણ ઇરિગેશનમાં બંને નિષ્ણાત પેનલિસ્ટ છે, એ લોકો વધારે અને સારી રીતે કહી શકશે. પોટેન્શિયલ ક્રિએટેડ અને પોટેન્શિયલ યુટિલાઇઝ બેની વચ્ચે બહુ મોટું અંતર ગુજરાતમાં જોવા મળે છે. એટલે જેટલા પણ ડેમો છે એ એની પૂરી ક્ષમતાએ તો ક્યારેય સિંચાઈ આપી શકતા જ નથી, અને એને માટે જે વચ્ચેનું માળખું જોઈએ ડેમથી ખેતર સુધીનું, એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત કોઈક રીતે ખૂબ ઊણું ઉતરે છે. ડેમોની સંગ્રહ ક્ષમતાની પણ જે વાત થાય છે તો એ તો ઉપરનો એટલે ટોપ લેવલ આપણે માપીએ છીએ, પણ નીચે કેટલો કાંપ સિલ્ટ ભરાયો છે એ કોઈ બાદ કરતું નથી. એટલે ઘણા બધા ડેમોનો કેગે પણ એકથી વધારે વાર આ વાત પોતાના રિપોર્ટમાં મેન્શન કરી છે કે ડિસિલ્ટેશનની ખૂબ જરૂર છે. ડેમોની જે સંગ્રહ ક્ષમતા છે એ ઘણી ઘટી ગઈ છે. એટલે સામાન્ય વર્ષમાં પણ જોઈએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી કોઈ પણ સરકાર જાહેરાત એ જ હોય કે પૂરતું પાણી છે, અને માર્ચ અંત કે એપ્રિલની શરૂઆતમાં પાણીની અછત છે એટલે હવે સાચવીને વાપરીશું. આ સમાચાર આપણે દર વર્ષે રૂટીનમાં જોઈએ છીએ.
જો આટલી ક્ષમતા, આટલા ડેમો અને એનું માળખું બરાબર હોત તો ગુજરાતમાં કેનાલ ઇરિગેશન માત્ર 23% ન હોત. જો એ પૂરી ક્ષમતાએ વપરાતું હોય તો એ ટકાવારી ઘણી ઊંચી જવી જોઈતી હતી. એટલે ડેમમાં પાણી હોવું એ ખુશીની વાત છે, પરંતુ એને ખેતર સુધી પહોંચાડવાનું જે માળખાકીય સગવડો જોઈએ એનો સદંતર અભાવ ક્યાંક ને ક્યાંક દેખાય છે. એના જુદા જુદા ટેકનિકલ કારણો હશે, પણ ખેતરે પાણી નથી પહોંચતું એ વાસ્તવિકતા છે. ચાહે એ શેત્રુંજીનો ડેમ હોય, ચાહે નર્મદા હોય, ધરોઈ હોય કે કોઈ પણ ડેમ આપણે ગુજરાતનો લઈએ, તો ક્યારેય એમણે પૂરી ક્ષમતાએ પિયત આપ્યું નથી. એ બધા જ ડેમ 25 થી 30% વચ્ચે જ એનો પિયત વિસ્તાર સામાન્ય રીતે રહ્યો છે બધા જ વર્ષોમાં. ઘણા બધા ડેમોના અમે ડેટા જોયા છે કે કોણે કયા વર્ષમાં કેટલા હેક્ટર સિંચાઈ આપી. તો એ જે બધા જે સમાચાર છે એ ઉત્સાહને મારી નાખે છે કે ડેમમાં પૂરું પાણી છે. હા, બીજી વાત સાચી છે કે જે ભૂગર્ભ જળ રિચાર્જ થયા છે એને કારણે કૂવામાં, ટ્યુબવેલમાં ખેડૂતોને સારા પ્રમાણમાં પાણી મળશે અને શિયાળુ ખેતીમાં જે પાછલા પિયતની ઘણીવાર તકલીફો પડતી હતી ને ક્યાંક એની ઉતારા ઉપર અસર પડતી હતી, એ આ વર્ષે ખેડૂતોને મોટે ભાગે નહીં પડે. એ વાત બરાબર છે. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ઉનાળુ વાવેતર પણ જે સામાન્ય રીતે હવે ગુજરાતમાં બહુ જ ઓછું થાય છે એમાં થોડો ઘણો વધારો આપણને જોવા મળશે. બહુ જ દુઃખદ વાત એ છે વ્યાસ સાહેબ કે ગુજરાતમાં બે જે પાયાની જરૂરિયાતો છે, પાણી અને હવા, એના બાબતમાં સરકાર કોઈ પણ હોય, હું વ્યક્તિ કે પક્ષની ટીકા નથી કરતો, એની જે ગંભીરતા હોવી જોઈએ એ નથી દેખાતી. એટલે પાણી આપણને મળી ગયું, અમદાવાદમાં પીવાનું પાણી મળે છે, પણ એ પીવા લાયક છે કે નહીં એની બાબતમાં લોકોમાં પણ ખૂબ ઓછી જાગૃતિ છે અને સરકાર પણ પાણી પહોંચી ગયું એટલે સંતોષ માને છે. એની ગુણવત્તાની બાબતમાં આપણે બહુ ઊંડા ઉતરતા નથી. એવી જ રીતે અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા લોકો એ જે હવા શ્વાસમાં લે છે એ કેટલી શુદ્ધ છે એ બાબતમાં બહુ જાગૃત નથી. એ આપણા માટે દુઃખદ છે. વ્યવસ્થાપનની બાબતમાં ગુજરાતમાં કુદરતી વહેંચણી જ ખૂબ અસમાન છે, એ આપણે બધા જ જાણીએ છીએ. પણ એની સાથે સાથે ટેકનોલોજીનો લાભ લઈને જે પગલાં લેવાવા જોઈએ એ બાબતમાં લોકોની પણ અને સરકારોની પણ પૂરતી ગંભીરતા નથી રહી. કાર્યક્રમો સિમ્બોલિક વધારે થાય છે, એટલે યોજના જાહેર થાય, સિમ્બોલિક થાય, પરંતુ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી યોજનાનું મૂલ્યાંકન થાય, એમાં જરૂર પ્રમાણે સુધારા વધારા ફેરફારો થાય. એ વૃત્તિ દિવસે દિવસે ઘટતી જાય છે. એક સિમ્બોલ થઈ ગયો, જાહેરાત થઈ ગયું, આગળ બહુ અમલીકરણમાં શું શું મુશ્કેલીઓ છે એને નિવારી અને છેક જે અંતિમ લાભાર્થી સુધી પહોંચવાની વાત છે એ બાબતમાં ગંભીરતાનો અભાવ છે. એની સાથે સાથે આપણું જીએલડીસી જે હતું એ એના ભ્રષ્ટાચારના કારણે બંધ થયું, તો એની સામે એની જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓ જ્યાં બીજે અપાવવી જોઈતી હતી એ પૂરતા પ્રમાણમાં નથી અપાઈ. દાખલા તરીકે ટાંકાઓ બનાવતા હતા તો બહુ જ સારી યોજના હતી. એ જીએલડીસી ખેતરોમાં ટાંકા ખેડૂતોને બનાવી આપતી હતી. હવે જીએલડીસી બંધ થયું એટલે ટાંકાઓની યોજના બંધ થઈ ગઈ. એમાં મળતી સબસિડીને કારણે ખેડૂતો પ્રોત્સાહિત થતા હતા, એ બંધ થઈ ગઈ. તો એને નવા સ્વરૂપે નવા કોઈક વિભાગની અંતર્ગત પણ સારી રીતે ઝડપથી એનું અમલીકરણ થવું જોઈએ. એવી રીતે બીજી એક મને સૌથી વધારે વાગતી વાત કોઈ હોય વ્યાસ સાહેબ, તો ઉત્તર ગુજરાતમાં જે પાણીની ગંભીરતા છે એ બાબતમાં હજી ઉત્તર ગુજરાતના લોકો પણ એટલા જાગૃત નથી અને સરકાર પણ એ બાબતમાં એટલી સજાગ નથી જ એવું મને લાગે છે વારે ઘડીએ. જો ચેકડેમોની જે યોજના મુકાઈ તો એનું મોટા ભાગે અમલીકરણ સૌરાષ્ટ્રમાં ખૂબ સારું થયું. એ જ ચેકડેમો ઉત્તર ગુજરાતમાં જોઈએ એટલા પ્રમાણમાં ન થયા. હું અગાઉ પણ એકવાર સૂચન કરી ચૂક્યો છું અને ફરીથી આપના માધ્યમથી હું સૂચન કરવા માંગુ છું કે ખૂબ મોટી સંખ્યામાં ખૂબ ઊંડા ટ્યુબવેલો ઉત્તર ગુજરાતમાં છે અને એ વધારે ને વધારે ઊંડા ઉતરતા જાય છે. પાણીની ગુણવત્તા દિવસે દિવસે ખૂબ નીચી જાય છે. એ જ ટ્યુબવેલો જો ખેડૂતોને માત્ર મોટર કાઢવાનો અને પાછી ફિટ કરવાનો ખર્ચ એના લાઇટ બિલમાં મજરે આપવાની કે એવી કોઈ યોજના થાય તો એ જ ટ્યુબવેલને રિચાર્જમાં પણ વાપરી શકાય. અને ચોમાસામાં જો એવી રીતે ડિસેન્ટ્રલાઇઝ વેમાં રિચાર્જ હાથ ધરાય તો કદાચ એના ઝડપથી સારા પરિણામો મળે. ટેકનિકલ એક્સપર્ટાઇઝની ગુજરાતમાં કોઈ ઉણપ નથી. ટેકનિકલ એક્સપર્ટાઇઝને યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે વાપરવાની બાબતમાં આપણે ક્યાંક ને ક્યાંક
પાછા પડીએ છીએ. જ્યારે તળાવોની વાત કરીએ છીએ તો બનાસકાંઠા જેવો જે રણકાંઠાનો વિસ્તાર છે એ જ વિસ્તારના તળાવો વર્ષો કાઢતા હતા, આખું વર્ષ ખેડૂતોનું દુકાળમાં પણ પાર ઉતારતા હતા. એ તળાવોની આજે સ્થિતિ બહુ સારી નથી. બનાસમાંથી નીકળેલી બે જે નહેરો હતી, સ્કોટ કેનાલ અને વેસ્ટ કોસ્ટ કેનાલ, એની એ કેનાલો માત્ર હવે નકશામાં રહી છે. ખૂબ મોટા વિસ્તારમાં રિચાર્જ કરવાની અને ગામના તળાવો ભરવાની એમાં ક્ષમતા છે. એવી જ રીતે થોળના તળાવને નળ સરોવર સાથે જોડતી જે કેનાલ હતી એ કેનાલની પણ સ્થિતિ સારી નથી. આ જે જૂના ઉપાયો કરેલા હતા એ વધારે લાભકારક હતા, વધારે લોકો સુધી પહોંચતા હતા. પરંતુ નવી ટેકનોલોજી, નવી ડિઝાઇનો, નવી યોજનાઓના મોહમાં આપણે એ જૂની જે હયાત યોજનાઓ હતી એની અવગણના કરીએ છીએ અને એ અવગણના સ્થાનિક લોકોને નડે છે. ઓકે, મૂળ વાત દર્શક મિત્રો એ છે કે આપણે આખી એ ચર્ચા એ બંધ પર રહી ગયા છે ને બંધમાં પાણી છે એના ઉપર ધ્યાન આપીને કરી રહ્યા છે. બંધ બંધાય, એ બંધ બંધાયા પછી એની બાકીની વ્યવસ્થાઓ, એ અંગેનું આયોજન જો પૂરતું ના હોય તો પાણીનો મહત્તમ ઉપયોગ જે થવો જોઈએ તે મહત્તમ ઉપયોગ થાય નહીં. અને મહત્તમ ઉપયોગ ન થાય તો બંધમાં પાણી ભરેલું હોય તે બહુ ઓછા વિસ્તારમાં પાણી આપીને ખલાસ થઈ જાય. સામાન્ય રીતે બંધ બંધાય છે, પણ કેનાલો થયા પછી એ કેનાલોની જાળવણી પાછળ એનું સેક્શન ડિસ્ટોર્ટ થઈ ગયું હોય, અંદર જંગલી ઝાડ ઉગી ગયા હોય, એ કાઢીને એને વ્યવસ્થિત કરીને પાણી પૂરતા પ્રમાણમાં વહન કરી અને છેવાડાને ખેતર સુધી એટલે ટેલ એન્ડ સુધી પહોંચાડે તે માટેનું બજેટ લગભગ નગણ્ય હોય છે. એટલે મહેકમનો ખર્ચો કાઢો તો બાકીના ખર્ચા કરવા માટેનું કોઈ બજેટ જેવું રહેતું નથી. આ પરિસ્થિતિના કારણે બંધ પછી જે વિતરણનું માળખું છે એ માળખું એ ધીરે 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 ઘસાતું જાય છે અને એનો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. ત્યારે ગુલાટી, તમે તો આ વિષયના અનુભવી છો. કાકરાપાર વિયરથી જે કેનાલ નીકળી એ જ્યારે વિયર બન્યું 1956માં, ત્યાર પછી કોઈ દાડોનું રિમોલ્ડિંગ કે રિમોડેલિંગ થયું નહોતું. લગભગ બધી કેનાલોની આ સ્થિતિ છે. ટેલેન્ટ પર પાણી પહોંચતું નથી. તો બંધ બાંધવા માટે સરકાર પાસે કરોડો રૂપિયા છે, તો પછી એને નિભાવવા માટે શું તકલીફ છે? ભાઈ શ્રી સાગરભાઈએ જે ચિંતા વ્યક્ત કરી એમાં જવાબદારી કોની એ અંગે હું પ્રશ્નમાં નહીં પડું, પણ વ્યાસ સાહેબે જે મૂળ વાત કરી કે બંધ તૈયાર થયા પછી એ પાણી મહત્તમ એક્સટેન્સિવ ઇરિગેશન થાય એ એક બહુ મોટી જરૂરિયાત છે. એક સાચી વાત છે કે નહેરોની સાચવણી જોઈએ તે પ્રમાણે કરી શકાતી નથી. તેમાં ઘણા બધા પ્રશ્નો વચ્ચે આવતા હોય છે. પણ આજની તારીખે ગુજરાતમાં અનુભવ કહે છે કે જ્યારે રાજ્યમાં પાણીની અછત હોય ત્યારે એનું સંચાલન કરવા માટે અને એની મહત્તમ ઇરિગેશન થાય અને મેક્સિમમ વોટર યુઝ એફિશિયન્સી મળે એના ઘણા દાખલા આપણી પાસે છે. દાંતીવાડા હોય, મહી હોય, શેત્રુંજી પણ હોય. આ બધી યોજનાઓમાં ભૂતકાળમાં અમુક ટાઈમે જ્યારે પાણીની અછત હતી ત્યારે ખેડૂતો અને વિભાગ એ બેના સંકલનના કારણે મહત્તમ ઇરિગેશન થયાના દાખલા છે. પરંતુ ન થવું જોઈએ પણ થાય છે કે જ્યારે પાણીની અછત ના હોય ત્યારે આ સંકલન કે ગમે તે કારણોસર મહત્તમ ઇરિગેશન થઈ શકતું નથી. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોને નુકસાન થયું છે, પરંતુ જ્યારે આજે બંધો 100% લગભગ ભરાયેલા જ છે અને ભૂગર્ભ જળ બી સુધરેલું છે, એવા સંજોગોમાં જો આ પાણીનો મહત્તમ અને સારામાં સારો ઉપયોગ થાય તો ડેફિનેટલી આવનારી બંને સિઝનમાં ખેડૂતોને ગયેલી ખોટ
આર્થિક ખોટ મહદઅંશે ભરપાઈ થઈ શકશે એવી મારી આશા છે. પરંતુ એના માટે મહત્વની બાબત એક જ છે કે આ આખી વ્યવસ્થામાં બે જણા વચ્ચે, બે સંસ્થાઓ વચ્ચે સંકલન અને સંગઠનનું બહુ મોટી જરૂરિયાત રહેવાની છે. કારણ કે નહેર વ્યવસ્થામાં ખેડૂત અંતિમ ઉપભોક્તા છે. નહેર વ્યવસ્થાના સંચાલનમાં, માવજતમાં, જાળવણીમાં, આ બધા પ્રશ્નોમાં જો તેનો સક્રિય ફાળો ન મળે તો આ વ્યવસ્થાનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાતું નથી. આ સંજોગોમાં હું એક સૂચન તરીકે કહીશ, કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી તરીકે નથી કહેતો, સૂચન તરીકે એવું કહીશ કે આ સંજોગોમાં સિંચાઈ વિભાગ અને ખેડૂત એ બંને જો ભેગા થઈને પ્રયત્ન કરે, એક આયોજનબદ્ધ રીતે પ્રયત્ન કરે જેમાં આ બંને વચ્ચે સંકલન હોય અને એક સંગઠિત પ્રયાસ હોય તો ડેફિનેટલી આ જે પાણીનો જથ્થો છે એ ભલે 100% સુધી ન પહોંચીએ પણ તો બી આપણે એની 80-85% સુધી એનું યુટિલાઇઝેશન પહોંચાડી શકીએ. આમાં મહત્વની બાબતો એ બની શકે કે સૌથી પહેલાં શરૂઆત સિંચાઈ વિભાગે કરવાની રહે, કારણ કે બંધ, નહેરો આ બધું એની કબજા હેઠળ છે, એની જાળવણી હેઠળ છે. એટલે સૌથી પહેલાં નહેરો ચલાવવાના જે શિડ્યુલ્સ છે એ શિડ્યુલ જો વિગતવાર રીતે ખેડૂતોના પરામર્શમાં રહી તૈયાર થાય કે જેથી કરીને ખેડૂતોએ જે પાક પદ્ધતિ પસંદ કરી છે એના જે ક્રિટિકલ જંક્શન્સ છે એ ક્રિટિકલ તબક્કામાં જ એને પાણી મળે, એને એ રીતે જો આના રોટેશન તૈયાર થાય, એ રોટેશન મુજબ નહેર ચાલે, એ રોટેશનની માહિતી ખેડૂતો સુધી પૂરતી રીતે પહોંચે અને આ પાણી નહેરના છેવાડાના ખેડૂત સુધી પહોંચતું કરી શકાય, એ એક સિંચાઈ વિભાગની મોટી જવાબદારી આવનારા દિવસોમાં બની રહે. ધન્યવાદ. દર્શક મિત્રો, અહીં રોકાવું પડશે આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક પછી વળી પછી આ ચર્ચાને આગળ વધારીશું. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું પાણીની આ ચર્ચામાં સ્વાગત છે. પાણીની કોઈ તંગી નથી, આમ તો આપણને પહેલી દ્રષ્ટિએ એવું લાગે. વોટર વોટર એવરીવેર, પછી બીજી પંક્તિ તરત કે નોટ એ ડ્રોપ ટુ ડ્રિંક. પણ આ બધા જ બંધો ભરાઈ ગયા છે, 96% ભરાઈ ગયા છે. એના કારણે એક ફોલ્સ સેન્સ ઓફ કોન્ફિડન્સ ઊભો થવાની શક્યતા પણ છે. અપેક્ષાઓ વધવાની શક્યતા છે. કદાચ વાવેતર વધારે પડતું થાય અને છેલ્લે પાણી માટે રાડ પડે તે પ્રકારની શક્યતાઓ છે. ત્યારે પરેશભાઈ, સાગરભાઈ એક ટીકા કરી કે નર્મદા બંધમાં પાણી ભરાયું, દરવાજા વસાયા, પણ પાણી 10 લાખ હેક્ટરથી વધારે સિંચાઈમાં કામ નહીં લાગ્યું. તો નર્મદા યોજનામાં જે સિંચાઈ માટેની જોગવાઈઓ છે અને કેટલા વિસ્તારને સિંચાઈ થવાની છે, એની શરતો શું છે, અને અત્યારે સિંચાઈ થાય છે એ શરતો પ્રમાણે થાય છે કે કેમ, શું કહેવું છે આપને? નર્મદા યોજનામાં ગુજરાતને ભાગે જ્યારે 28 મિલિયન એકર ફીટ પાણી કેચમેન્ટમાં આવે તો 9 મિલિયન એકર ફીટ મળે. આપણા બંધની ક્ષમતા તો 4.5 મિલિયન એકર ફીટથી વધારે નથી. અને નર્મદામાંથી આપણે જે પાણી લઈએ એનું માપ નર્મદા મુખ્ય નહેરના દરવાજા ઉપર થાય છે. એટલે આપણને જે ટ્રિબ્યુનલના એવોર્ડ પ્રમાણે જે પાણી મળવું જોઈએ તેની માપણી નર્મદા મુખ્ય નહેરના દરવાજા પાસે થાય છે. હવે વાત રહી કમાન્ડ એરિયાની, તો નર્મદામાંથી કુલ જે આયોજન પ્રમાણે 18 લાખ હેક્ટરનો કમાન્ડ એરિયામાં પાણી આપવાનું છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં નર્મદા નિગમના પ્રગતિ અહેવાલ મુજબ ડિસ્ટ્રીબ્યુશન કેનાલ સુધી 16 લાખ હેક્ટરમાં કામ પૂરા થયા છે અને 14 લાખ હેક્ટર માઇનોર લેવલે કમાન્ડ એરિયા વિકાસ કર્યો હોય તેવું આંકડાઓ બતાવે છે. પરંતુ
નર્મદા યોજનામાં જે સિંચાઈની જે આખી વ્યવસ્થાનું જે આયોજન કરવામાં આવેલ છે તે PIM એટલે પાર્ટિસિપેટરી ઇરિગેશન મેનેજમેન્ટ અને વોલ્યુમેટ્રિક બેઝિસથી માપીને પાણી આપવાનું આયોજન કરેલ છે. અન્ય સિંચાઈ યોજનાઓમાં જે પાણીનો જથ્થો મળે છે તેના કરતાં ખૂબ જ ઓછો જથ્થો નર્મદા યોજનામાં પાણી મળવાનો જોગવાઈ છે. પરંતુ કમનસીબે આ બધા આયોજનનો અમલ જોઈએ તેટલો હજી થઈ શકો નથી અને થતો પણ નથી. અને જો આ આયોજન મુજબ સિંચાઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વ્યાસાહેબ આપે જે ભય બતાવ્યો છે અને સાગરભાઈએ પણ જે ચિંતા વ્યક્ત કરી છે તે પાણી હોવા છતાં પણ વ્યવસ્થાપનના અભાવે એ પાણી ખેતરો સુધી ન પહોંચે અથવા તો બધા ખેડૂતોને પાણી ન મળે અને પાણીના હિસાબે વિવાદો સર્જાય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય. આજની તારીખે આખી નર્મદા યોજનામાં નિગમના આંકડાઓ પ્રમાણે ફક્ત 3500 વોટર યુઝર એસોસિએશન રજીસ્ટર થયેલા છે. આ રજીસ્ટર થયેલા છે, એમાં કાર્યરત કેટલા છે એ સાગરભાઈને ખબર. એટલે જ્યાં સુધી વોટર યુઝર એસોસિએશનો એક્ટિવલી પાર્ટિસિપેટ નહીં કરે તો આવડી મોટી સિંચાઈ યોજનાઓનો અમલ એના આયોજનમાં જે અપેક્ષાઓ રાખવામાં આવેલ છે તે મુજબ ફક્ત સરકાર કે સરકારના ઇજનેરો દ્વારા કરવું ઘણું અઘરું થઈ જશે અને પરિણામે એના પરિણામો સારાના બદલે વધારે ખરાબ આવે તેવું બને. તેથી સરકારે અને તમામ સ્ટેક હોલ્ડરો એટલે ખેડૂતોએ, ખેડૂતોના સંગઠનો, NGO એ બધાએ વોટર યુઝર એસોસિએશન અને PIM જે અન્ય રાજ્યોમાં કાર્યરત છે, આપણા રાજ્યમાં પણ ઘણી સિંચાઈ યોજનાઓમાં કાર્યરત છે, તે રીતે ઇફેક્ટિવ અને એફિશિયન્ટલી થાય. જેમ દૂધ મંડળીઓ કાર્યરત છે એ રીતે પાણી મંડળીઓ, પાણી પંચાયત એ પણ કાર્યરત થાય અને એ નહેરો ખેડૂતોની પોતાની છે, આ પાણી ખેડૂતોનું છે, તે રીતે એનો જો વપરાશ કરવામાં આવે તો આ ઉપલબ્ધ પાણીનો સક્ષમ રીતે ઉપયોગ થઈ શકશે. બીજી બાબત એ છે કે રાજ્ય સરકારે 16 ફેબ્રુઆરી 2012ના રોજ ગુજરાત વોટર રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરી છે. એનું ગેઝેટમાં પબ્લિશ પણ થઈ ગયું છે. પરંતુ ત્યારબાદ સમવ આ ઓથોરિટીનું નામ ને એની ઓફિસ કે કંઈ ખુલ્યું નથી. હવે આ ઓથોરિટીમાં ખેડૂતના પ્રતિનિધિઓ, ઘર વપરાશના પાણીના પ્રતિનિધિઓ, બધા પાણીનો જે વપરાશ કરે તે બધાના પ્રતિનિધિઓ અને સરકારના પ્રતિનિધિઓ બધા છે. જેમ વીજ નિયમન પંચ છે તેવી રીતે પાણીનું પણ એક નિયમન પંચની ઘણા રાજ્યોએ રચના કરી છે અને તે કાર્યરત પણ છે. એવું એ યોજનાને અમલમાં તાત્કાલિક રીતે કરી અને વોટર રેગ્યુલેટરી ઓથોરિટીને સ્ટેચ્યુટરી ઓથોરિટી તરીકે ગણી અને પાણીનો સારી રીતે વપરાશ થાય તે માટેના તમામ જરૂરી પગલાઓ જો સમયસર નહીં લેવામાં આવે તો પાણી ઉપલબ્ધ હોવા છતાં પણ તેનો પ્રોડક્ટિવ ઉપયોગ નહીં થાય તેવું મને દેખાઈ રહ્યું છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આમાં બે વસ્તુ સપાટી પર આવે છે. પાણી ઉપલબ્ધ હોવા છતાં પણ, ત્યાં પરેશભાઈનું વાક્યમાં પણ આવે છે, અને એનો ઉપયોગ જે હેતુ માટે થવો જોઈએ તે રીતે નહીં થાય. હવે સમજવાની જરૂર એ છે કે આપણે હંમેશા આ જે સિંચાઈના પ્રોજેક્ટ છે એમને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ તરીકે જોયા છે. જે દિવસે સિંચાઈના પ્રોજેક્ટને તમે કોમ્પ્લેક્સ વોટર ડિલિવરી સિસ્ટમ તરીકે સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને મેનેજમેન્ટ પ્રોજેક્ટ તરીકે જોશો તે દિવસે આ પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. જેમ પહેલા ગુજરાત વિદ્યુત બોર્ડ એકલું હતું, વીજળી બનાવે પડે, ટ્રાન્સમિટ પણ એ કરે, વેચે પડે, મોટા મોટા નુકસાનો કરતો હતો. આજે વીજળીની વહેંચણી કરનાર કંપનીઓ જુદી થઈ ગઈ છે. વીજળી લાવે છે, વહેંચણી કરે છે, એના કારણે ટ્રાન્સમિશન લોસીસથી માંડીને બિલ વસૂલાતની જે આખી પદ્ધતિ છે એમાં ફરક આવી ગયો છે અને જે તંત્ર નુકસાન કરતું હતું એ તંત્ર નફો કરતું થયું છે. પાણીમાં ક્યાંક તમારે સ્ટેક હોલ્ડર્સ મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવી પડશે. ધીસ ઇઝ નોટ એન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ. આપણે આ બંધોના પ્રોજેક્ટને માત્ર એન્જિનિયરિંગ પ્રોજેક્ટ તરીકે જ જોયા છીએ. એ દ્રષ્ટિમાંથી બહાર આવવું પડશે. બંધ પાસે પાણી આપે
ઇજનેર, એટલે એ લેનાર એજન્સી જુદી હોય અને એને માપીને આપે, પછી આગળની વહેંચણી એણે કરવાની હોય, એની જે નેટવર્ક છે એનું મેન્ટેનન્સ એણે કરવાનું હોય. આ આખી વ્યવસ્થા નફાકારક રીતે ખેડૂતોને સાથે રાખીને કઈ રીતે કરવી એ અંગેની જોગવાઈ નર્મદા એવોર્ડમાં છે. 18 ઇંચ ડેલ્ટા માપીને આપવાનો છે, ખેડૂતની મંડળીને, ખેડૂત સહકારી મંડળીને આપવાનો છે, અને એ ખેડૂત સહકારી મંડળી પોતાના જે કમાન્ડ એરિયા છે એમાં એ 18 ઇંચ ડેલ્ટા પાણી એનો મેમ્બર એ શિયાળુ પાકમાં એને 6 ઇંચ વાપરવું હોય અને 12 ઇંચ ઉનાળુ પાકમાં વાપરવું હોય, વાપરી શકવા માટે સ્વતંત્ર છે. યોજનામાં આ બધી જ જોગવાઈઓ છે. કમનસીબે લોકરંજક નીતિઓમાં અને એટલા જ અંશે જવાબદાર આપણી પ્રજા છે, એટલા જ અંશે જવાબદાર આપણા ખેડૂતો છે. આપણે બધું અત્યાર સુધી પાણી નહોતું મળતું એ બધું જ સાટું એક સાથે વાળી લેવું છે. 17,500 જેટલી બકનળીઓ મુકાય કચ્છ તરફ જવાની કેનાલના રસ્તે, 6,500 કરતા વધારે ઉભડકિયા મશીનો મુકાય. કેનાલની અડધો અડધ કેપેસિટી ખેડૂત ખેંચી લે, ખેંચીને એને ફાયદો થતો હોય તો આપવું જોઈએ, પણ ખેડૂતે એ સમજવાની જરૂર છે. અને દર્શક મિત્રો, તમારામાંથી જે કોઈ ખેડૂત હોય એ સમજી લે કે છોડને એના મૂળમાં ભેજ જોઈએ છે. તમે વધારે પાણી આપશો તો એ ખાર ઉપર આવવા માટેનું કારણ બનશે, સેલિનિટી ઇન્ક્રીઝ વધારશે, તમારી જમીનનું 10 વર્ષે 15 વર્ષે સત્યાનાશ કરવાનો જો તમારે નક્કી કર્યું હોય તો કેનાલની જમણી બાજુએ પાણી આપો અને જેટલું પાણી મળે એટલું બધું આપો. આજે વિસનગર વિસ્તારમાં જુઓ જમીનોની જે દશા છે, ઉકાઈ કમાન્ડ એરિયામાં જુઓ જમીનોની જે દશા છે. 6 ઇંચે પાણી નીકળે છે ભર ઉનાળામાં. જમીનોની નિતાર શક્તિ ખલાસ થઈ ગઈ છે અને પાકની યીલ્ડ ખલાસ થઈ ગઈ છે. આજે ઉત્તર ગુજરાતમાં જે મિત્રો સાંભળતા હશે, સમી હારીજ એરિયામાં જ્યાં સુધી નહેરના પાણી નહોતા અને રાયડો કે જીરું હોવાતા હતા, તે જે ઉતાર શક્તિ હતી એ ઉતાર શક્તિ આજે અડધી થઈ ગઈ છે. હવે આ સરકાર તમને શીખવાડવા આવે કે આપણે શીખવાનું, એ મોટો પ્રશ્ન છે. સરકાર ઉપર આધાર રાખીને પાંગડા બનવાનું કામ આપણે ન કરીએ. અને એટલે મારે સાગરભાઈ પાસે જવું છે. સાગરભાઈ, 80% પાણી ખેતી વાપરે છે, તમે ખેડૂતોના આગેવાન છો, તો આ 80% પાણી ખેતી વાપરે છે, ખેડૂત વાપરે છે, એને કેમ તમે એજ્યુકેટ નથી કરતા કે આ તારા લાભમાં નથી, તું આપઘાત કરવા આત્મઘાતી પગલું ભરી રહ્યો છે? ક્યારેય એવી રચનાત્મક પ્રવૃત્તિઓ ખેડૂત આગેવાનો કે ખેડૂતોના એસોસિએશનો શા માટે નહીં કરતા હોય? બિલકુલ સાચી વાત કરી વ્યાસ સાહેબ આપે. અને એમાંય જે ગુલાટી સાહેબે અને શાહ સાહેબે વાત કીધી, એકદમ પાયાની વાત, મૂળ મુદ્દો આપે પકડ્યો કે એને આપણે એન્જિનિયરિંગ પ્રોજેક્ટ તરીકે જ જોઈએ છીએ. પછી જેના માટે ખરેખર આ પ્રોજેક્ટ બન્યો છે, જે એનો અંતિમ લાભાર્થી છે, એના પ્રોજેક્ટ તરીકે જોવાતો નથી. એન્જિનિયરિંગ પ્રોજેક્ટ તો 10, 15 કે 20 વર્ષ પૂરતો જ રહે છે, બાકીના 50, 60, 70 કે 100 વર્ષ તો એ લોકોનો, ખેડૂતોનો પ્રોજેક્ટ રહે છે. પણ એ રીતે આપણે હજી જોવા ટેવાયા નથી. ખેડૂતોની જ્યાં સુધી વાત છે, તો સૌરાષ્ટ્ર હોય એટલે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે ઉત્તર ગુજરાતનો સમી, હારીજ, રાધનપુર વિસ્તાર, સતત પાણીની અછતમાં જીવ્યા છે એ લોકો. અને એક સાથે પાણી આવ્યું એટલે વિવેક કરવામાં ક્યાંક ને ક્યાંક હું એ વાત સ્વીકારું છું અને એ સાચી પણ છે કે વૈજ્ઞાનિક અભિગમ હજી વિકસ્યો નથી કે કયા પાકને કેટલું પાણી જોઈએ. જે એક સાદી સમજણ બનેલી છે પેઢી દર પેઢી કે સારું પાણી આપીએ એટલે સારી ઉપજ આવશે, આ સમજણ ખોટી છે. અમે એ બાબતમાં ચોક્કસ પ્રયત્નો કરીએ છીએ, પણ અમારી પહોંચ મર્યાદિત છે, પહેલું. બીજી વાત કરી પીઆઈએમની, જે પાર્ટિસિપેટરી ઇરિગેશન મેનેજમેન્ટની વાત કરી. આખો નર્મદાનો પ્રોજેક્ટ રિપોર્ટ જ્યારે વાંચીએ ત્યારે મનોમને એન્જિનિયરોને સલામ થઈ જાય, પરંતુ જ્યારે એનું ગ્રાઉન્ડ પર અમલીકરણ હું જોઉં છું નજરે, હું બંને તરફનું જોઉં છું, ગ્રાઉન્ડ પર અમલીકરણ જોઉં છું, તો આજે મોટા ભાગે ઇરિગેશનના ફોર્મ ભરવાની જવાબદારી કોઈક ને કોઈક ત્રાહિત એનજીઓને નિગમે આપી દીધી છે, સોંપી દીધી છે, કોઈક ખાનગી લોકોને સોંપી દીધી છે. એમાં જે પાણી સમિતિઓ બનાવવાની વાત હતી ને એ જે પાણીની વ્યવસ્થા આખી જોવાની હતી
એ વાત એમાંથી બાદ થઈ ગઈ છે. બકનળી અને એની જે વાત છે તો એ પણ સાચી છે, એન્જિનો પણ મુકાય છે ને બકનળી પણ મુકાય છે, આ ન થવું જોઈએ. પણ એની સાથે સાથે અગાઉ મેં જે વાત કરી ત્યાં એનું જોડાણ છે કે જેના ખેતર પાસેથી કે 2 ખેતરવા દૂરથી કેનાલ જાય છે પણ પેલી બ્રાન્ચ કે માઇનોર કે સબ માઇનોર નથી એટલે એ રહી શકતો નથી. રાજ સાહેબે જ એક અભ્યાસ કરેલો ને એમણે એક રિપોર્ટ પણ આપેલો. આપણે પાણીની બાબતમાં કેટલા બેદરકાર છીએ એનો પણ એમાંથી ખ્યાલ આવે છે. એમણે એક અભ્યાસ કરીને કહેલું જે તે વખતે 3500 કરોડ રૂપિયા એમણે અંદાજ મૂક્યો હતો અને નર્મદાનો કમાન્ડ વિસ્તાર 3 ગણો થઈ શકે એવું એમનું આયોજન એ હતું, પ્લાનિંગ. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રીએ એને એ વખતે એમ કહીને રોક્યું કે તો પછી મધ્યપ્રદેશ ડેમની હાઇટ સામે વાંધો લેશે. જો આ જ વસ્તુ રાજસ્થાને અમલમાં મૂકી દીધી અને રાજસ્થાનને જે 2.5 મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે એમાં એણે 390% એના કમાન્ડ વિસ્તારમાં વધારો કરી દીધો છે. હવે ડેમ થઈ ગયો છે, દરવાજા લાગી ગયા છે. તો આપણે શા માટે જે સિંચાઈ યોજના, સિંચાઈની સ્કીમો છે એમાં દિવસે દિવસે સબસિડી ઘટાડવાને બદલે હું કહું છું કે સબસિડીઓ વધારવી જોઈએ. નિગમે પોતે પણ અથવા સિંચાઈ વિભાગે પોતે પહેલ કરીને ખેડૂતોને એને માટે પ્રોત્સાહિત ક્યાંક જરૂર પડે અનિવાર્ય કરવી જોઈએ, કારણ કે પાણી તો ગુજરાતના ખેડૂતોને પહોંચાડવું પડશે. અને જે લોકરંજક સ્કીમોની વાત છે તો એ પણ આ યોજનાની કે બીજી સિંચાઈ યોજનાઓની પડતી માટે એટલી જ જવાબદાર છે. મને એ તર્ક બિલકુલ નથી સમજાતો કે ગીર સોમનાથ જેવો જિલ્લો કે ભાવનગર જિલ્લાનો કાંઠાનો પ્રદેશ કે જે ખૂબ પાણી છે, મીઠું પાણી છે, ત્યાંના ગામડાઓમાં પીવા માટે નર્મદાનું પાણી આપણે પહોંચાડીએ એમાં કયું લોજિક છે એ મને હજી નથી સમજાતું. એટલે નર્મદા યોજના હોય કે બીજી યોજનાઓ મોટે ભાગે મહદઅંશે એ હવે પીવાના પાણીની યોજનાઓ તરીકે બની ગઈ છે. અને જે પ્રકારે જાહેરાતો થઈ એમાં દરેક ગામમાંથી તળાવો ભરી આપવાની માગણીઓ આવવા માંડી છે. ઝડપથી આનો કમાન્ડ વિસ્તાર વિકસાવવો, એને વધારવો, જુદી જુદી યોજનાઓનો લાભ આપીને, અને સાથે સૌથી મહત્વની વાત કે જેમાં સ્થાનિક પાણી સમિતિને મહત્વનો રોલ એમાં આપવો જ પડે. જ્યાં સુધી એ પાણી સમિતિનો નિર્ણાયક રોલ નહીં હોય ત્યાં સુધી પાણીનો વેડફાટ થવાનો. આજે પણ નિગમને પણ પાકા આંકડાઓની ખબર નથી, પાણીના માગણા પત્રકો ભરાતા નથી. જ્યાં ખેડૂતો, મારા એવા પણ અનુભવ છે કે સામેથી માગણા પત્ર આપવા જાય તો એને કોના આપવાના છે એ જ ખબર નથી. ઓફિસમાં કહે ત્યારે ફલાણી એનજીઓમાં તમે આપજો, એટલે મારે પાણી લેવું છે, હેક્ટરના 356 રૂપિયા જ ભરવાના છે, પરંતુ એ માગણા પત્ર નિગમ સુધી પહોંચતું નથી. એટલે જે પાણીની આખી વ્યવસ્થાપનની વાત આવે છે કે કેનાલમાં ક્યારે કેટલા પાણીની જરૂર છે એ પાયો જ કાચો મુકાઈ જાય છે અને પછી જ્યાં જેનું બળ વધારે, માગણી વધારે પ્રબળ, એ કેનાલમાં પાણી છૂટી જાય છે. આ અવ્યવસ્થા અટકવી જોઈએ. ધન્યવાદ. દર્શક મિત્રો, બધું જ બરાબર નથી ચાલતું એવું નથી. પાણીના વ્યવસ્થાપનના કેટલાક અતિ સફળ દાખલા પણ છે. તમે રાજસ્થાનનો દાખલો ભાઈ સાગરભાઈએ કહ્યો, 2.5 મિલિયન એકર ફીટમાંથી 2.5 લાખ એકરને સિંચાઈ કરે છે. નર્મદા કેનાલનું પાણી જોઈતું હોય તો ફરજિયાત તમારે ડ્રીપ કે સ્પ્રિંકલર નાખવું જ પડે તો જ મળે. એ હિંમત રાજસ્થાનની જે તે સમયની સરકારે દાખવી, એનું અમલીકરણ કર્યું, એના ફળ રાજસ્થાન ભોગવે છે આજે. જો રાજસ્થાનનો દાખલો જ આપણે અહીંયા બેસાડીએ તો 32 લાખ એકર જમીનમાં સિંચાઈ થઈ શકે. આપણે એનાથી સારું ન કરીએ પણ કમસે કમ એટલું કરીએ તો પણ આ પરિસ્થિતિ થાય, જમીનો બગડતી અટકે. 87 પાણી સતારા વિસ્તારમાં મહાનોર, એણે અત્યંત સફળતાપૂર્વક પાણી રોકી અને વાડીઓ વિકસાવવાનું કામ કર્યું છે. અહીંયા દેવધા ટાઇડલ રેગ્યુલેટર ગણદેવી પાસે, જ્યાં સેલિનિટી ઇન્ગ્રેસ થતો હતો, વાડીઓ સુકાતી હતી, એ વિસ્તારમાં દેવધા ટાઇડલ રેગ્યુલેટર થકી બાગાયત પુનર્જીવિત થઈ છે. એટલું જ નહીં પણ ઝીંગા અને બીજી મરીન પ્રોડક્ટ્સનો પાક પણ ત્યાંથી હવે ખેડૂતો હરખે હરખે ઉતારે છે. ત્યાર પછી રાલેગાંવ સિદ્ધી, ચોટી સે ઘાટી તક અન્નાનું આ ગામ છે અને સફળતાપૂર્વક
ત્યાંના ખેડૂતોને એમણે આ પ્રયોગ થકી માલદાર બનાવ્યા છે. રાજેન્દ્રસિંહ અરવલ્લી ઘાટીમાં ચેકડેમ બાંધીને એણે આખું પરિવર્તન ઊભું કર્યું છે. એટલે જ્યાં વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. પ્રેમજીભાઈ સાહેબ આપણે હે સૌરાષ્ટ્રના પ્રેમજીભાઈ પટેલ, વૃક્ષ મિત્ર આ વૃક્ષ મિત્ર પ્રેમજીભાઈ. એટલે એવા ઘણા બધા દાખલા છે કે જ્યાં નાના નાના પાયે મોટા કામ થયા છે. આપણે એમાંથી શીખવું જોઈએ. સરકાર નથી શીખતી તો વાંધો નહીં, ખેડૂતને તો પોતાનું હિત છે ને, એ તો શીખે. વિઠુભાઈ પટેલ, સ્વર્ગસ્થ વિઠુભાઈ પટેલ આજે હયાત નથી, પણ ખેતીની પદ્ધતિઓને 3 ટાયર એગ્રીકલ્ચર એ લેવાની જો કોઈ વાત કરી હોય તો એ આઈઆઈટીના પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટ એવા વિઠુભાઈ પટેલે કરી હતી. અને ભાવનગર પાસેના એમના કરદેજના ફાર્મમાં એમણે આ અમલ પદ્ધતિનો કર્યો હતો. અને રિલાયન્સમાં જામનગરમાં જાત જાતના આંબા દરિયાની ખારી હવામાં અદ્ભુત પ્રયોગ કરીને એમણે આખી જગ્યાની શિકલ પલટી નાખી છે. કમનસીબે વિઠુભાઈ અકસ્માતમાં ગુજરી ગયા. ગોડ બ્લેસ હિઝ સોલ. પણ આ થઈ શકે છે તમારામાં તાકાત હોય તો. પણ આપણે તો પેલા લાવરીના બચ્ચાને ખેડૂત જેવું શીખી ગયા છીએ કે પાડોશીઓ આવશે આ ખેતર વાઢીશું. એવું નહીં થાય. સરકાર બધું કરશે ને આપણે માત્ર રઘુપતિ રાઘવ રાજારામ ગઈશું તો પાણી તમારા આવનાર પેઢીને ટીપું પણ નહીં મળે, એ વાત ખ્યાલમાં રાખવાની રહી. એટલે પાણી બાબતમાં સૌથી વધારે પાણી ખેતી વાપરે છે. અને ખેડૂત મિત્રોએ આ બાબતમાં સજાગ થવાના 2 ફાયદા છે. એક તો વધારે જમીનમાં એ ખેતી કરી શકશે, અને બીજું જમીન બગડતી અટકશે. વધારે પાણી આપવાથી જમીન બગડે છે. આ જવાબદારી આપણામાં હોવી જોઈએ. ફરી પાછો ઓમપ્રકાશભાઈ તમારી પાસે આવું છે. આપણે જો તમને યાદ હોય તો બુચ સમિતિ નિમી અને એક અભ્યાસ કરાયો હતો કે એક પણ નવો બંધ બાંધ્યા વગર, કોઈ જ પ્રકારની બીજી કંઈ વધારાની કેપિટલ એક્સપેન્ડિચર કર્યા વગર માત્ર કેનાલ રિમોલ્ડિંગ કરવાથી ગુજરાતની સિંચાઈ ક્ષમતા બમણી કરી શકાય છે. આ સરળ અને સાદો ઉપાય છે. કોઈ ડૂબમાં ના જાય, કોઈ વિસ્થાપિતો ના બને, કોઈ કેપિટલ એક્સપેન્ડિચર ના થાય. એન્જિનિયરોને આમાં રસ નથી કે પછી સરકારમાં જે નીતિના ઘડવૈયા છે એમને આમાં રસ નથી? શું છે એના મૂળમાં? જી સાહેબ, આપે જે વાત કરી, હું મારી આગળની વાત થોડાક ટૂંકમાં પૂરી કરું કે એક તો પહેલું કે સિંચાઈ વ્યવસ્થામાં 2 ભાગીદાર છે, એક સિંચાઈ વિભાગ અને એક ખેડૂત. ખેડૂતોએ પણ પોતાનો રોલ સારી રીતે નિભાવવો પડે, જેની વાત વ્યાસ સાહેબ અને સાગરભાઈએ કરી. કારણ કે ખેડૂતો ઉપભોક્તા છે, અને જે હેડ રીચમાં બેઠેલો ખેડૂત છે એ જો એવું વિચારે કે હું જતા પણ પાણી વાપરું લઉં અને પાછું પાણી જતું હોય ત્યારે પણ પાણી લઉં, તો છેડાના ખેડૂત સુધી તો પાણી પહોંચવાનું શક્ય બની શકે નહીં. તદુપરાંત સાગરભાઈ અને વ્યાસ સાહેબ બંને જે વાત કરી, માઇક્રો ઇરિગેશન સિસ્ટમ, ડ્રીપ, સ્પ્રિંકલર અલ્ટિમેટ છે, એમાં કોઈ શંકા નથી કે એના અંગે કોઈ વિવાદ પણ ના થઈ શકે. પરંતુ હું મારું એવું માનું છું કે જ્યારે આજે સિંચાઈમાં આપણે લગભગ 80% જેવું પાણી, 80 થી 85% પાણીનો જથ્થો વાપરીએ છીએ, એમાં સામાન્ય બાબતોનો પણ જો આપણે થોડોક ખ્યાલ રાખતા થઈ જઈએ, જેમ કે જમીનનું પ્રોપર લેન્ડ લેવલિંગ થાય, ક્યારા અપનાવવામાં આવે, લોકો વારા પ્રમાણે પાણી લે, ઓવર ઇરિગેશન ન કરે, ફ્લડિંગની જે પ્રથા છે ફ્લડિંગ બંધ કરે, અને નાઇટ ઇરિગેશન કરે, રાત્રે પાણી લેતા થાય. અને આ બધી રીતે પાણીનો જો દુર્વ્યય થતો જે થાય છે એ બી અટકાવી દેવામાં આવે તો સહજ રીતે 5 થી 10% જેટલું પાણી આપણે બચાવી શકીએ, અને એ કદાચ આપણી ટોટલ પીવાના પાણીની જરૂરિયાત જેટલું બની જાય. એટલે ખેડૂતોએ પણ ઉપભોક્તા તરીકે આમાં સક્રિય ફાળો આપવો જરૂરી છે, કારણ કે અલ્ટિમેટલી એ એમના હિતમાં છે. તદુપરાંત બુચ સાહેબે જે વાત કરી, એક અભ્યાસ અમે કર્યો હતો કે આજની તારીખે રાજ્યમાં જે હયાત સિંચાઈ યોજનાઓ છે
એ બધી સિંચાઈ યોજનાઓમાં જો સંચાલન વ્યવસ્થા અને ખાસ કરીને એમની જે મેઇન કેનાલો છે એનું રીમોડેલિંગ કરવામાં આવે અને પાણીનો બગાડ અટકાવવામાં આવે તો ઘણું બધું નવો વિસ્તાર ડૂબાણ કર્યા સિવાય આપણે લાવી શકીએ. એમાં અમુક જગ્યાએ કામો થયા, કાકરાપાડ ડાબા કાંઠા નહેર, કાકરાપાડ જમણા કાંઠા નહેર, આ બધી નહેરો જે રીમોડેલિંગ થયા પહેલા 2800 ક્યુસેક્સ પાણી માંડ ખેંચી શકતી હતી અને એમના ટેલ સુધી પાણી નહોતું પહોંચતું, ત્યાં 3500 અને 3600 ક્યુસેક્સ પાણી આપવાથી મોટામાં મોટો ફાયદો એ થયો કે પહેલા આ નહેરો આખો મહિનો સળંગ ચાલતી હતી. હવે થોડુંક પાણી વધારે આપીને આ જ બધી નહેરો 15 દિવસ ચાલે છે અને 15 દિવસ બંધ રહે છે. તો આ પ્રથાના કારણે પાણીનો બગાડ થતો અટક્યો, જમીનોની જે ગુણવત્તા બગડી રહી હતી એને અટકાવી શકાય. તદુપરાંત ધરોઈમાંથી અમદાવાદે જ્યારે પાણી લેવાનું બંધ કર્યું ત્યારે એ વધારાનું પાણી ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારમાં આપવાનું શક્ય બન્યું, ત્યાં નહેરો બની. એ જ રીતે પાનમ યોજનામાંથી વ્યાસ સાહેબના દરમિયાન જ વડોદરા શહેરની ભાગીદારી બંધ થઈ અને જે પાણી બચ્યું એમાંથી બીજા 15,000 હેક્ટર જેવું વધારાનું આયોજન થયું. આ બધા આયોજનો શક્ય છે, પરંતુ એમાં બધાનો ફાળો હોવો બહુ જરૂરી છે અને ખેડૂતોએ ખાસ કરીને સમજવાની જરૂર છે કે આ પાણીનો દુર્વ્યય કરીને તેઓ પોતાની ખેતી, પોતાની જમીન અને આ બધી જ વસ્તુઓને નુકસાન કરી રહ્યા છે. એટલે સહભાગી સિંચાઈ વ્યવસ્થામાં સરકારની જે નીતિઓ છે તે અનુસાર એ નહેરોનું સંચાલન લેતા થાય અને નહેરોની માવરત, જાળવણી અને સંચાલન કરે તો ડેફિનેટલી સાગરભાઈ અને વ્યાસ સાહેબે જે કહ્યું એમ આપણે આપણી સિંચાઈ ક્ષમતાને નવા લેવલ સુધી લઈ જઈ શકીએ. ધન્યવાદ. પરેશભાઈ, તમારી પાસે પાઘડીનો વડ છેડે કાઢીએ એટલે 3 મિનિટ છે. જી સર. અને 3 મિનિટમાં આ 96% ભરાયેલા બંધ અને ગુજરાત સરકાર અને ખેડૂતોએ એ પરિસ્થિતિને મહત્તમ ફાયદો મેળવવા માટે કઈ રીતે વાપરવી તે અંગેનું આપનું સૂચન શું છે? ખેડૂતોએ આ પાણીનો મહત્તમ ઉપયોગ કરવા માટે સરકારની સાથે બેસી અને એમને કયો પાક વાવવો છે, પાક પદ્ધતિ અને એમને પાણીની જરૂરિયાતનું સમયપત્રક આપી સિંચાઈ ખાતા સાથે સમન્વય કરી, નર્મદા નિગમ સાથે સમન્વય કરી અને જે પીઆઈએમ પદ્ધતિનો, આખી પીઆઈએમ પદ્ધતિનો અમલ એક સાથે ન થાય તો કંઈ નહીં, પણ એનું શરૂઆત કરે તો જ આ પાણીનો સક્ષમ ઉપયોગ થઈ શકે. આ વર્ષે સાહેબ નર્મદા બેઝિનમાં 44 MAF પાણી આવ્યું છે, કદાચ એક વન ઓફ ધી હાઈએસ્ટ, અને 9 મિલિયન એકર ફીટ જેટલું પાણી તો સરદાર સરોવર બંધ ઉપરથી જતું રહ્યું છે. એટલે ખાલી નર્મદા યોજનામાંથી 12 થી 13 મિલિયન એકર ફીટ પાણી ખેડૂતોને મળી શકવાની સંભાવના છે. જો આ પાણીનો સક્ષમ રીતે ઉપયોગ ખેડૂતો સમન્વય કરી અને ડિસિપ્લિનથી અને સમયપત્રક મુજબ સિંચાઈ વિભાગ અને નર્મદા નિગમના સહયોગમાં કાર્યવાહી કરે તો એનો મહત્તમ ફાયદો લઈ શકે. અને જેમ ગુલાટી સાહેબે કહ્યું, ઉપરવાસના ખેડૂતો ખૂબ પાણી લઈ લે અને ટેલ એન્ડરને ન મળે તે બાબતની ખાસ કાળજી રાખે અને બધાને પાણી સરખે ભાગે ઇક્વિટેબલ એપોર્શનમેન્ટ થાય તે ખેડૂતોએ પોતે જ ધ્યાન રાખવાનું છે. એમાં ઇજનેરો કે સરકારના અધિકારીઓ બહુ ઓછું કરી શકે છે, કારણ કે પોલીસ મૂકી નથી શકાતી દરેક જગ્યાએ અને એ શક્ય પણ નથી. એટલે આમાં સેલ્ફ ડિસિપ્લિન અને સહયોગથી પાણીનો સક્ષમ ઉપયોગ કરે તો જ એનો મહત્તમ ફાયદો થઈ શકે તેવું મારું માનવું. થેન્ક યુ. અડધી મિનિટ મળશે સાહેબ? મને લાગે છે કે મુશ્કેલ પડશે. ફરી પાછા આપણે આ વિષય એવો છે કે પૂરો નથી થવાનો. એટલે દર્શક મિત્રો, આપણે આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈ રહ્યા છીએ. આ ત્રણેય નિષ્ણાતોના આખી ચર્ચાનો જો એક સામાન્ય દોર નીકળતો હોય, સામાન્ય એની કડી નીકળતી હોય તો એ છે કે પાણી છે, તમે જવાબદારી ભરી રીતે વાપરશો તો તકલીફ નથી, પણ બેજવાબદાર ભરી રીતે વાપરશો તો તમે જમીન પણ બગાડશો અને ઘણી જગ્યાએ પાણી પહોંચશે પણ નહીં. સવાલ એ છે, આપણે જવાબદાર નાગરિકો બનીશું ખરા? કે બધું જ પોલીસ કે બધું જ સરકાર કે
એની રાહ જોઈશું? આ પ્રશ્નનો જવાબ તમારા પર છોડું છું. છેવટે રહીમજીની આ બે પંક્તિઓ, રહીમન પાની રાખ્યો, રહીમન પાની રાખ્યો, બિન પાની સબ સૂન, પાની બિનના નીપજે, મોતી માનુસ ચૂન. ચૂન એટલે આટો. મોતી પાણી ના હોય તો ના પાકે, અને માણસ પાણીદાર ના હોય તો એનો કોઈ અર્થ નથી. પાણી એ પાણી છે, અને એટલે પાણીનું આપણે જતન કરીએ, અને એને મહાવીર સ્વામીએ કહ્યું છે તે પ્રમાણે ઘીની માફક કાળજીથી વાપરીએ. આજે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું. દર્શક મિત્રો, મળીશું ફરીવાર પાણીના લેખાજોખા લેવા માટે, વધુ પાણીના અંગેની વાતો કરવા માટે. ધન્યવાદ. શુભરાત્રી.